નમસ્કાર, હું શૈલી વાઘમીન ભુજ, જ્યોત્સનાબેનની ગ્રેન્ડડોટર. આજે મારા ઉષ્માભર્યા જ્યોત્સનાબેનને યાદ કરું છું. મારો જ્યારે જન્મ થયો ત્યારે એમણે બધાને કીધું ભુજ ફેમિલીમાં 40 વર્ષે દીકરીનો જન્મ થયો છે, એટલે કે ફઈ પછીની પહેલી દીકરી. નાનપણથી જ જ્યોત્સનાબેનની હું એકદમ લાડકી. જ્યારે એ અમારા ઘરે રહેવા આવે ત્યારે જ્યોત્સનાબેન સાથે હું કેરમ રમું, પત્તા રમું અને મને ખૂબ બધી વાર્તાઓ કહે. એમાં મારી સૌથી ફેવરિટ વાર્તા હોય તો એ છે સિંહ અને બકરીની. ગોળ કેરી પિત્તળી ને શેરડી કેળા સાઠા એ મારી સૌથી ફેવરિટ વાર્તા. જ્યોત્સનાબેન ના મને વાર્તા કહેતા થાકે ના હું સાંભળતા થાકું. નાનપણથી જ મને રંગોળી કરવાનો પણ ખૂબ શોખ. દિવાળી આવે એટલે હું અલગ અલગ થીમ પર રંગોળી બનાવું અને હિંચકા પર બેસી અને મને કંપની આપે એ જ્યોત્સનાબેન. નાનપણમાં મને ક્રાફ્ટ અને રાખડી બનાવવા પણ ખૂબ શોખ. જ્યારે પણ મેં કંઈક પણ સારું બનાવ્યું હોય તો જ્યોત્સનાબેન તરત જ કે ચલો આજે મારા તરફથી ચોકલેટ કે આઈસ્ક્રીમ. હું 18 વર્ષની થઈ ત્યારથી જ હું ગાડી ચલાવતા શીખી ગઈ. એટલે જ્યોત્સનાબેન બધાને કે શૈલી તું ગાડી ચલાવતા શીખી ગઈ, બોલો હવે મને ગાડીમાં બેસાડી ફરવા લઈ જશે. કોઈક વાર જ્યોત્સનાબેન એમ પણ કે આજે તો શૈલી ભજીયા બનાવશે, શૈલી ભજીયા બહુ સરસ બનાવે છે. આમ એમના છેલ્લા સમયે જ્યારે જ્યોત્સનાબેન અમારા ઘરે પથારી વર્ષ હતા ત્યારે એ જમવામાં ખૂબ આનાકાની કરતા. મમ્મી જમાડે તો પણ ના જમે અને હું જમાડું તો તરત જમી લે. હું કહું જ્યોત્સનાબેન ચલો મોઢું ખોલો તો આ કરો તો, એટલે એ આ કરે એટલે હું તરત એમના મોંમાં ચમચી મૂકી દઉં. આમ જ્યોત્સનાબેનની ગોળ કેરી જેવી ખાટી મીઠી ને મધુર યાદો કાયમ મારી સાથે રહેશે.